પોરબંદરની જીમર્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અગ્નિ સુરક્ષા અંગે જાગૃતિના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોલેજના ભાવિ ડોક્ટરોને ફાયર સેફટી અંગે તાલીમ અપાઈ હતી। આ કાર્યક્રમ દરમિયાન ફાયર ઓફિસર યશ મોઢા દ્વારા મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા મેડિકલ વિદ્યાર્થીઓને અગ્નિ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હોસ્પિટલ જેવી સંવેદનશીલ સંસ્થામાં આગ લાગવાની સંભાવનાઓ, તેના કારણ અને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અને યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની પ્રક્રિયા અંગે વિગતવાર સમજ આપવામાં આવી। આ તાલીમ દરમિયાન આગના વિવિધ પ્રકારો, તેના માટે જવાબદાર પરિસ્થિતિઓ તેમજ ફાયર ટ્રાયંગલ, હીટ, ફ્યુલ અને ઓક્સિજનના સિદ્ધાંત વિશે માહિતી આપવામાં આવી હતી। આગ લાગતી પરિસ્થિતિમાં ગભરાટ ટાળીને યોગ્ય પગલાં કેવી રીતે લેવા, ફાયર એલાર્મ સિસ્ટમ સક્રિય કરવી, ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવી તથા દર્દીઓ, સ્ટાફ અને મુલાકાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત હોસ્પિટલમાં ઉપલબ્ધ અગ્નિ સુરક્ષા સાધનો જેવી કે ફાયર એક્સટિંગ્યુશર, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિટેક્શન સિસ્ટમ તથા સ્પ્રિંકલર સિસ્ટમનો ઉપયોગ અને તેની કાર્ય પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। હોસ્પિટલોમાં અનેક દર્દીઓ ગંભીર હાલતમાં હોવાને કારણે આપત્તિ સમયે તેમને તાત્કાલિક ખસેડવા મુશ્કેલ બને છે, તેથી આવી પરિસ્થિતિમાં સ્ટાફની તૈયારી, તાલીમ અને ઝડપી પ્રતિસાદ અત્યંત મહત્વપૂર્ણ છે। આ તાલીમ દરમિયાન દર્દીઓને સલામત રીતે ખસેડવાની પ્રક્રિયા, ફાયર એક્ઝિટનો યોગ્ય ઉપયોગ તથા ઇમરજન્સી સમયમાં ટીમ વર્કનું મહત્વ વિશેષ રૂપે સમજાવવામાં આવ્યું હતું। હાલ ઉનાળાની ઋતુ નજીક આવતી હોવાથી રાજ્ય તેમજ સમગ્ર દેશમાં આગ લાગવાના બનાવોમાં વધારો થવાની શક્યતા રહે છે, તેથી ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો સંભાળપૂર્વક ઉપયોગ કરવો, વીજ લોડ કરતાં વધુ વીજ વપરાશ ટાળવો અને શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી તકેદારીઓ રાખવા અંગે પણ સ્ટાફને સૂચના આપવામાં આવી। આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન દિવ્યા ઉડાગા અને ડીન ડોક્ટર સુશીલ કુમારના માર્ગદર્શન અને સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।